श्री शंभुपंत नाम आवान अखाड़ा थी छिए। हमारा नाम है भरतगिरी और शिवरात्रि के मेले में स्थान है हमारा पालनपुर और गुरु आश्रम है यहाँ वीरपुर। बस बाकी इधर बैठे हैं, शिवरात्रि के मेले में आनंद ले रहे हैं। દર વર્ષે તમે અહીંયા આવો છો? हाँ जी, मारी उम्र ज्यारथी 7 वर्षनी हती त्यारथी अमे अहींया आवीए छीए, धूणो लगाड़ीए छीए शिवरात्रिना मेळामां અને અમારા સાધુ સંતો તો આદિ અનાદિથી આવે છે। તમારા ગુરુ કોણ? અમારો ગુરુ લીલાગીરીજી। તો આ જગ્યા તમે દર વર્ષે અહીં આવો છો તો આ જગ્યા ફિક્સ હોય છે કે અલગ અલગ હોય છે? આમાં એવું છે કે અમારે આ જગ્યા દર વર્ષે ફિક્સ હોય, જેમ કે અમારા જે ગુરુ પીરો આ જે ધૂણા લાગે છે આ પરંપરા અમારે આજકાલની નથી। આજે આપણું જે સત સનાતન ધર્મ છે, આ શિવરાત્રિના મેળામાં આપ બધાય આવો, બધાય મેળામાં આવો, શું થાય આ આપણા ધર્મની રચના થાય ને એનું ઓર આગળ વધે, હું એમાં બઢોતરી થાય। તો આ અમારા દાદા ગુરુ લોકોની પરંપરાથી ધૂણા લગાડતા આવે તો પહેલાં અમારા દાદા ગુરુનો ધૂણો આવ્યા હોય, એના પછી અમારા ગુરુ બેહે, એના પછી અમે બેહીએ। તો અમારા વર્ષો વર્ષથી આ જગ્યા ફિક્સ હોય હરેક મહાત્માની। જે જ્યાં આવે એમના બધા ભગત જગત હોય, અમુક અમુક એવા હોય કે વર્ષમાં એક જ વાર મળે શિવરાત્રિમાં આવીને કે બાપુ ઓલી જગ્યાએ હશે, સમજી ગયા? આજા ભગત આજા તિલક। બાકી તમે શિવરાત્રીનો રવેડી નીકળે છે એના વિશે તમે થોડુંક અમારા દર્શકોને બતાવજો। આમાં એવું છે કે આ જે રવેડી નીકળે છે એ અમારા આદિ અનાદિથી પરંપરાથી જે નીકળતી આવે છે એ અમારા સાધુ સંતોની ખૂબ જ ભારી સંખ્યામાં સાધુ સંતો આવે છે। અને એમ કહેવાય છે કે રવેડીમાં સાક્ષાત મહાદેવ અને ગુરુદત્ત ગિરનારી મહારાજને માતા અનસુયા પણ પોતે કોઈ બી સાધુના રૂપ લઈને આમાં ઉપસ્થિત થાય છે અને રવેડીનું મહત્ત્વ એનાથી વધી જાય। અને આ જે મુરગીકુંડ છે એ તો પાતાળનો દ્વાર છે, ત્યાં અમૃત તત્વ પડેલું હોય। તો જે આપણા અમારા જે સાધુ સંતોનો અમારા જે અખાડાઓના જે મોટા મોટા જે પદાધિકારી છે, દેવતાગણ, એના અમારા અખાડાના જે દેવતા છે, જેમ કે શ્રી શંભુપંત નામ જૂના, શ્રી શંભુપંત નામ જૂના અખાડાના દેવતા દત્ત મહારાજ, આવાના ગજાનંદ, એ બધાનું પહેલાં સ્નાન થાય તો એ પાણીમાં અમૃત તત્વ મળી જાય, પછી એમાં સાધુ સંતો સ્નાન કરે અને દેવી દેવતાઓ એ આવીને ત્યાંથી જ અલોપ થઈ જાય। આ રવેડીનું મિનિંગ આ છે। બાકી બધા દર્શકોને મતલબ આ આપણી એક ધર્મને હાંકવાની, ચાલુ રાખવાની, લાંબા ટાઈમ સુધી હા એને મજબૂત બનાવવાની પ્રેરણા અને કરવું જોઈએ, જરૂરી છે। આમાં આવો છો આપ બધા સૌ, સારું કહેવાય। અમે તો કંઈ આપ सब शिवरात्रि में मेले में आते हो तो दत्त महाराजना हच्चा मन थी पवित्र आत्मा थी आओ। आप हर कोई मनोकामना गिरनारी दत्त महाराज पूरी करશે અને સદા આનંદમાં રહેશો। બસ आओ, कोई भी साधु संतो બધા એક જેવા नहीं होता, सब आनंद करते हैं। सब साधु ने अपनी अपनी अलग अलग मौज होती है। क्या અહીંયા તમને ભિન્ન ભિન્ન પ્રકારના સાધુ મળે। આ શિવરાત્રિનો મેળો એવો છે કે આમાં આપણા ભારત દેશના, હું વિદેશથી પણ પૂરા વર્લ્ડમાં એક એક ઠેકાણેથી અલગ અલગ કોનેથી સાધુ આવે। ઉત્તરાખંડથી, હિમાચલથી કાંટાના આસન લગાડીને બેઠા છે સાધુ। તો જેનું જેવું તપ એ એવું અહીંયા ગિરનારના મેળામાં આનંદ કરે। જેમ કે કુંભ મેળો હોય છે તો એમાં બધા સાધુ જાય છે। तो आ तो कोई दे कि न दे, मतलब ये तो धूणा लगाना, तुम सोचते हो कि साधु अगर मांगता है तो गलत बात है। ये धूणा लगाड़वाना हमें जो नागा बाबा छीए तो नागा बाबा तो हमने बाकी टाइम मर्यादा दीधेली है कपड़ू। तो शिवरात्रि, परकम्मा ने मिनी અને કુંભ મેળો આ ત્રણ જગ્યાએ અમારે નાગા સાધુને અખાડા તરફથી છૂટ હોય। ધૂણો લગાડીને ભભૂતિ લગાડીને અમે આમથી તપસ્યા કરી શકીએ। જ્યારે ભભૂતિ લગાડે કોઈ પણ સાધુ તો એ સ્વયં નાગા બાવા છે, એ શિવ સ્વરૂપ છે, ભગવાન શંકરનું શિવ સ્વરૂપ છે જ્યારે ભભૂતિ લગાડેલા હોય તો એવું છે। બાકી માન્યતા આપણા સાધુ સંતોની ઘણી છે, આદિ અનાદિથી હાઈલી આવે છે। જે છે એ આપણે તો બીજું વિશેષ શું કહીએ। બાકી અચ્છા है, બધાય આવો, સુરક્ષિતથી આવો। અને ખાસ કરીને જે કીધેલું છે આપ અહીંયા આવો તો પશુ પંખી આપણી ગૌ માતા આપણી માતા છે। અહીંયા મેળામાં આપ પધારો તો પ્લાસ્ટિકનું બહુ ઓછું બને ત્યાં સુધી બહુ ઓછું ઉપયોગ કરો। અમારા સાધુ સંતો તરફથી આપણને નમ્ર કહેવાનું છે એવું કે બને ત્યાં સુધી પોલિથીન યુઝ ના કરો। આપણા પશુ પંખી જીવજંતુ એ પ્રકૃતિ છે અને પ્રકૃતિથી જ આપણે બધાય છીએ। એવું સમજો કે આપણે પ્રકૃતિ છે તો એવું કાંઈ નથી। જય ગિરનારી બાપુ। જય ગિરનારી, ખુશ રહો, આનંદ।